જય માતાજી મિત્રો, મહાભારતનું યુદ્ધનો એક એપિસોડ. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. 18 અક્ષરની સેના હતી. કૌરવો જોડે 11 અક્ષરની સેના અને પાંડવો જોડે 7 અક્ષરની સેના હતી. એ એપિસોડમાં અભિમન્યુને ઘેરીને મારવામાં આવ્યો હતો. કેટલાય યોદ્ધા હતા એમાં. એ સમયે અર્જુન અને કૃષ્ણ બીજી સાઈડ યુદ્ધ કરતા હતા. આ સાઈડ અભિમન્યુ મરાયો. પણ એમાં ખેલ એવો થયો કે જયદ્રથ મારવામાં નહોતું, પણ જયદ્રથે એક કૃત્ય ખરાબ કર્યું હતું. કારણ કે રણભૂમિમાં તો લડવા ગયો હોય તો રણગતિને પામે, વીરગતિને પામે, એમાં કોઈ અફસોસ ના હોય. પણ એને મરેલા અભિમન્યુને લાતોથી માર્યો હતો. એ લાતોથી માર્યો એ અર્જુને જોયું, એટલે અર્જુને સોગંદ ખાધા હતા કે કાલ સાંજ સુધીમાં જો જયદ્રથને ના મારું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. આ વાતથી કૌરવોમાં માહોલ હતો. ખુશ હતા કૌરવો. કેમ કે એમને તો એવું જ હતું કે અર્જુન ગયો એટલે પૂરું. પાંડવો ચિંતિત હતા કે આ એક દિવસનું કેમ કહીને આવ્યો. એ દરમિયાન સવાર થઈ ગયું, યુદ્ધ ચાલુ થઈ ગયું, બપોર થયા, જયદ્રથ ના મળ્યો. કૌરવો છુપાઈ દીધો. એક દિવસમાં જયદ્રથને છુપાઈ દઈએ, પછી અર્જુનને આમે અગ્નિ સ્નાન કરવું જ પડશે. એક દિવસ છુપાવવામાં શું વાંધો છે. સાંજ પડવા આવી તો પણ જયદ્રથ મળ્યો નહીં. કેટલું એ કૃષ્ણ એને અર્જુને ગોત્યો પણ જયદ્રથ મળ્યો નહીં. પાંડવો ચિંતિત થઈ ગયા. એમને કૃષ્ણ સામું જોયું કે હે પ્રભુ. કૃષ્ણ સમજી ગયા. કૃષ્ણએ ઇન્દ્ર રાજાને કહ્યું, વાદળ છવાઈ દો. કૃષ્ણએ વાદળ છવાઈ દીધા સૂર્યના આગળ. એટલે સૂર્ય દેખાતો બંધ થઈ ગયો. પેલા લોકોને એવું લાગ્યું કે હાંજ પડી ગઈ. અને ગાંડા કહેવાય સાહેબ, ગધાડા માથે શિંગડા ના હોય. ગાંડા કેટલા? તો જયદ્રથને લઈ આવે સામે. જ્યારે એ ઘટના થઈ એટલે જ્યારે વાદળ છાઈ ગયા, સૂર્ય ના દેખાણો, એટલે કૃષ્ણને પાંડવે પૂછ્યું, આ શું કર્યું પ્રભુ? તો કૃષ્ણએ બહુ મસ્ત જવાબ આપ્યો હતો, માહોલ બનાવું છું. શું બનાવું છું? માહોલ. હવે તમે જુઓ, જયદ્રથ સામે આવી ગયો. એકાદ ક્ષણ પછી વાદળા જતા રહ્યા, સૂર્ય હતો ને એવો દેખાવા માંડ્યો. ત્યાં અર્જુનને કહ્યું કૃષ્ણએ, ગાંડી ઉઠાવ, આ રહ્યો સામે જયદ્રથ. અને અર્જુને જયદ્રથનો વધ કર્યો. શું બનાવ્યું હતું કૃષ્ણએ? માહોલ બનાવ્યો હતો. એમ કોઈ પણ કાર્ય હશે, કોઈ પણ વસ્તુની શરૂઆત હશે, સાહેબ માહોલ નહીં હોય તો એ કાર્ય શક્ય નહીં બને મિત્રો. જય માતાજી.